મારું નામ વિમલ શાહ છે અને હું છેલ્લા સહજ સોલિટેરમાં 6-8 મહિનાથી રહું છું અહીંયા આગળ ફૂલ ફેમિલી સાથે. આપણે સહજની વાત કરીએ ફ્લેટની તો સ્ટાર્ટિંગમાં જે એન્ટ્રસ છે ખૂબ જ સરસ રીતે બનાવેલું છે. ઓટોમેટિક દરવાજો બનાવેલો છે કે કોઈ પણ બી નવી વ્યક્તિ અંદર એન્ટર ન થઈ શકે તેના માટે સીસીટીવી કેમેરા મૂકેલા છે. પછી આપ થોડેક આગળ આવીને જોઈ શકો છો કે અહીંયા આગળ ફ્લેટની અંદર નીચે પાર્કિંગમાં ઘણી એવી મોટી જગ્યા છે, સ્પેસ પણ વધારે છે, તમામ ફેસિલિટી છે. 4 વ્હીલરનું પાર્કિંગ અલગ છે, 2 વ્હીલરનું પાર્કિંગ અલગ છે અને એનાથી થોડેક આપ આગળ આવીને જોઈ શકો છો તો ચિલ્ડ્રન એરિયા છે, સ્લાઇડરો છે. આગળ પણ એક સરસ મજાનું એવું ગાર્ડન પણ બનાવેલું છે અને આ ફ્લેટની સ્કીમ એ રીતે બનાવેલી છે કે આપણું બાળક જે અહીંયા આગળ ગાર્ડનમાં રમતું હોય કે નીચે ક્લબ હાઉસમાં ગયું હોય તો આપણે આપણા ઘરેથી ઊભા પણ જોઈ શકીએ છીએ નીચે કે આપણું બાળક શું કરી રહ્યું છે. અને આ એક સક્સેસ સ્કીમ છે અને આ બિલ્ડરની અનેક જગ્યાએ ઘણી બધી સ્કીમો છે. હવે કોઈ પણ બી સ્કીમ સક્સેસ થતી હોય તો જ બીજી આગળ સ્કીમો પડી હોય અને આગળ સ્વામિનારાયણની બાજુમાં પણ સ્કીમ છે, અહીંયા આગળ સામે બી એમની સ્કીમ ચાલુ છે. આગળ એક આનાથી બી એકદમ સરસ જે સારી સ્કીમ છે રાહીરાજ છે જે ચંદ્રનગર 5 રસ્તા આવેલી છે. અને સ્કીમની વાત કરીએ તો અહીંયા આગળનું લોકેશનથી માંડીને એટલું બધું સરસ એ લોકોએ સુંદર આયોજન કરેલું છે ને અહીંયા આગળના જે મેમ્બર્સો છે એ ઘણી બધા સારી કાસ્ટના છે, લોકાલિટી સારી છે, તમામ વસ્તુઓની સુવિધા છે. નીચે ક્લબ હાઉસ છે અને ક્લબ હાઉસની અંદર હોમ થિયેટર બનાવેલું છે અને હોમ થિયેટરમાં એસી પણ આપેલું છે અને એની જે સીટો આ લોકોએ જે આપેલી છે એ જે પ્લેનમાં જે સગવડ હોય છે જે સીટો આપે છે એ રીતની સીટો બનાવેલી છે અને સામે જે પૂલ ટેબલ આપેલું છે એની અંદર પણ એક મોટું ટેબલ છે પૂલ રમવા માટે ને ત્યાં બી એસી લગાવેલું છે અને નીચે પણ સારી એવી સુવિધાઓ આપેલી છે. અને બીજું જોવા જઈએ તો આ ફ્લેટની અંદર જે બિલ્ડરે જે એન્જિનિયરો મૂકેલા છે અને તમામ એન્જિનિયરો અહીંયા આગળ સારી એવી આપણે એ આપે છે. આપણે કોઈ પણ બી કમ્પ્લેન હોય તો તરત જ એનું એક્શન લે છે અને કામ સરળ રીતે પતી જાય છે. અને લિફ્ટની અંદર જોવા જઈએ તો લિફ્ટમાં એ રીતે છે કે કોઈ પણ બી તમે બીજા કોઈ ચાલુ ફ્લેટમાં જશો તો લિફ્ટની અંદર કોઈ નાનું બાળક જો ઘૂસી ગયું હોય તો એને ઘણો બધો પ્રોબ્લેમ આવી શકે છે. પણ આ લિફ્ટ એવી છે કે આની અંદર કોઈ પણ બી નાનું બાળક જો એક ભૂલથી જતું રહ્યું હોય તેના જે દરવાજા એ રીતના એ સિસ્ટમથી બનાવેલા છે કે બાળકને કોઈ પણ બી તકલીફ ના પડે અને સરળતાથી આપણે એને બહાર કાઢી શકીએ એ રીતની બધી સુવિધાઓ અહીંયા આગળ આપેલી છે અને એકદમ સરસ સ્કીમ બનાવેલી છે. હવે ફ્લેટની વાત કરીએ તો અમદાવાદની અંદર આપણે ફ્લેટ ખરીદવાનું એક સપનું હોય છે કે જે અત્યારે ઘણા બધા એરિયામાં ભાવ એટલા બધા વધી ગયા હોય છે કે આપણે ફ્લેટ લઈ ના શકીએ. પણ આ એક સ્કીમ એવી છે કે નાનો માણસને મધ્યમ વર્ગનો માણસ હોય કે તેનું સપનું પૂરું થઈ શકે. 1 બેડ હોલ કિચનની આ લોકોએ એટલી સરસ સુવિધા આપી છે અને એટલા નોમિનલ ભાવમાં આ લોકો અહીંયા આગળ ફ્લેટની સ્કીમ પાડેલી હતી. અને અમારે બી અહીંયા આગળ જ્યારે ફ્લેટ લેવાનો થયો તો અમે આગળ બી ઘણા બધા જગ્યાએ ફ્લેટો જોયેલા હતા પણ અહીંયા આગળ અમે જ્યારે એક જ વાર ફર્સ્ટ ટાઈમ ફ્લેટ જોયો તો અહીંયા આગળ બુકિંગ કરી દીધું કેમ કે અહીંના ભાવમાં અને લોકેશન પ્રમાણે ભાવ એકદમ ઓછો હતો અને અત્યારે જે ભાવ જે બજારમાં ચાલી રહ્યા છે એના કરતાં તો ઘણો સારો ભાવમાં અહીંયા આગળ એક કોઈ પણ બી ફેમિલીનું સપનું પૂરું થઈ શકે છે. અને આ બિલ્ડરે જે અહીંયા આગળ આ જે સ્કીમ પાડી છે તો હવે એ પ્રમાણે જે આમ જોવા જઈએ તો બહાર જે ભાવ ચાલે છે એનાથી તો ઘણો નોમિનલ અહીંયા આગળ ભાવ છે. અને આપ અહીંયા આગળ રૂબરૂ આવી શકો અને જોઈ શકો છો કે અહીંયા આગળ ભાવ પ્રમાણે જે તમને ફેસિલિટી આપી છે એ ઘણી સારી કહેવાય. આજે બહાર તમે 50 લાખ રૂપિયાનો ફ્લેટ લો કે 60 લાખનો લો એમાં કોઈ ફેસિલિટી નથી હોતી એટલી અહીંયા આગળ એટલે એક ઓછી એમાઉન્ટમાં આ લોકોએ ફેસિલિટી આપી છે. અને આ બિલ્ડર એક સક્સેસ બિલ્ડર છે અને સક્સેસ બિલ્ડરની એક વ્યાખ્યા છે કે એક કોઈ દિવસ 1 કે 2 સ્કીમ નહીં, એમની ઘણી બધી સ્કીમો છે અમદાવાદની અંદર અને બધી સ્કીમો સક્સેસ છે.